આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે રખડતા શ્વાનો મુદ્દે સુપ્રીમની શરતી રાહત. બીમાર કે ઘાતક સિવાયના શ્વાનોને નસબંધી બાદ છોડી મુકાશે. જાહેરમાં ખાવાનું આપવાની મનાઈ. નિર્દેશ દેશભરમાં લાગુ થશે. અન્ય એક સમાચારમાં જોઈએ તો ગાંધીધામમાં હાઇડ્રોજન સિટી બસ દોડાવવા ઘડાતું આયોજન. એટીપીસી દ્વારા 11 બસ અપાશે. દીનદયાલ પોર્ટ દ્વારા 11 રૂટ બનાવવા માટે આદરાઈ કવાયત. સંચાલન એનટીપીસી હસ્તક રહેશે. અને કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે કચ્છના 7 તાલુકામાં અડધોથી 3 ઇંચ વરસાદ. કાળા ડુંગર પર સર્વાધિક 3 ઇંચની મેઘકૃપા. મીઠી ડેમ ઓવરફ્લો. બીટા પાસેની પાપડીનું ધોવાણ. ગણેશોત્સવ આસપાસ વરસાદની તીવ્રતા ફરી વધવાની આગાહી. અમી કારિયા. દિવ્ય ભાસ્કરના અંદરના પાના હેડલાઇન છે. અમદાવાદમાં કાલથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 28 દેશના એથ્લીટ્સ ભાગ લેશે. સ્ટાર ખેલાડી મીરાબાઈ ચાનુ સહિત 44 ભારતીય ખેલાડી ઉતરશે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે. પ્રાથમિક શિક્ષકોની ખાસ ભરતીની નવી મેરિટ યાદીથી કચ્છના ઉમેદવારોની તકો વધે. ઊંચી ટકાવારીવાળા અન્ય જિલ્લાના ગેરહાજર રહે તો સંજોગો ઉજળા. જન્મ મરણ નોંધણી હવે રાજ્યના ઈ ઓળખ નહીં પણ કેન્દ્ર સરકારના CRCમાં થશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને 1 દિવસીય તાલીમ આપવાનું શરૂ. ઓનલાઈન એન્ટ્રીથી ડિજિટલ પ્રમાણપત્ર આપી ફી પણ ઓનલાઈન વસૂલાશે. હું જયેશ રાવલ. સંદેશમાં અંદરના પાને સમાચાર છે. નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત તારીખ 29 થી 31ના વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટ. તારીખ 31મીના ગાંધીધામ ખાતે સાયકલ ઓન સન્ડેનું આયોજન. રમતોના આયોજન સ્થળ પસંદગી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. સંદેશના અંદરના પાને બીજા એક સમાચાર છે. આગામી 13 સપ્ટેમ્બરે કચ્છમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. ટ્રાફિકના વિવિધ મેમો અંતર્ગત નોટિસ ઇસ્યુ કરાઈ. સંદેશમાં ભરતકામના સમાચાર છપાયા છે. કચ્છની ગ્રામ્ય નારીના ટેરવાના કસબ, કટાવ કામની મહેલ અને મોલ સુધી સફર. કામને ગૃહ ઉદ્યોગમાં પરિવર્તન કરી 350 થી વધુ કારીગર બહેનો કરે છે કમાણી. હોડકો, ગોરેવાલી, લુણા સહિત કટાવ કામના કેન્દ્ર. બહેનો વિદેશ પ્રવાસ ખેડતી થઈ. એક સમયે એક નમૂનો વેચવો મુશ્કેલ હતો. હવે અમેરિકા, મલેશિયા, લંડનમાં વેચાણ. સંદેશના બિઝનેસ પેજ પર શેર બજારના સમાચાર. સેન્સેક્સે 693 પોઈન્ટ તૂટી 82,000નું સ્તર ગુમાવ્યું. નિફ્ટી 25,900 થી નીચે સરક્યો. રિદ્ધિ મહેતા. ગુજરાત સમાચારના ત્રીજા પાને આજના સમાચાર છે. નાની નાગલ પરના આધેડ સહિત 5 સાથે અમદાવાદના શખ્સે કરી ઠગાઈ. સરકારી જમીન નામે કરાવી આપવાનું કહી 90 લાખ રૂપિયા પડાવી લીધા. ગુજરાત સમાચારમાં અન્ય એક સમાચાર છે. LLDCના કલા સંગમના પ્રથમ દિને સંગીત કલા સંગમમાં કચ્છની સંસ્થાઓના કલાકારોએ સ્વરચિત રચના રજૂ કરી. નવોદિતોએ પ્રથમ વખત પોતાની રચના કમ્પોઝિશન પ્રસ્તુત કર્યા. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ રાઉન્ડઅપ પેજ પર આજના સમાચાર છે. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સફળતા. ગુજરાતની ઈલા વેનિલે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યું.
ભારતના 3 ગોલ્ડ 1 સિલ્વર અને 6 બ્રોન્ઝ સાથે 10 મેડલ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર